સ્વામિનારાયણ હરે. બીજે દિવસે રામદાસજી કહે શ્રી પુરુષોત્તમ પાસ, મનાવતા નહીં માનસે અભિમાની રઘુનાથ દાસ. રામદાસ સ્વામી કે મહારાજ માનશે નહીં, કે હવે શું કરું? મહારાજ કે મેથી પાક ખાઈ ગયો ને, હવે મનાવવું જ નથી આપણે. કહેવત છે ને, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ, આવી કથા થોડીક આવે છે. આયુષ્ય અંતે મરવા પડેલું, જેનું ઘણું યંતર તો સડેલું, ધનવંતરી આવી કરે ઉપાય, તથાપિ તેનો નહીં રોગ જાય. ગમે એવા ડોક્ટર કે વૈદ્ય દવા કરે ને જો દર્દ ના જાય તો એને મરવાનું નક્કી. સમજા? કોઈ કામ ન કરે ને તો એને મરવાનું હોય વહેલું મોડું. જેની જીવન દોરી પૂર્ણ થઈ ગઈ છે, આયુષ રેખા ખલાસ થઈ ગઈ છે, એને કોઈ ઉગરવાનું આશા નથી. જેનું પુણ્ય ખૂટી પડી રહ્યું છે એને હવે ગમે તેમ કરો ને, હારે માર્ગે ચડાવો ને તો એ ચડે નહીં. પછી પુણ્ય ખલાસ થઈ ગયું, પછી આડે રસ્તે હાલે. પછી જેમ કે પર્વત જેવડો ઘાસનો ઢગલો હોય, પણ થોડોક અગ્નિ અંદર પડે ને તો બાળીને ખાક કરી નાખ્યો, બધું બળી જાય, કાંઈ બચે નહીં એમાં. પુણ્ય ઢગલા બંધ હોય, પણ ગુરુનો દ્રોહ થોડોક કરે ને, પુણ્ય બધું બળીને ભસ્મ થઈ જાય, કાંઈ ન રહે એનો ખલાસ. ગમે એટલે જન્મો જન્મનું પુણ્ય હોય, પણ ગુરુનો દ્રોહ કર્યો, પુણ્ય બધું ખલાસ થઈ જાય એક સેકન્ડમાં. એમ રઘુનાથ દાસ ગુરુ રામાનંદ સ્વામીનો દ્રોહ કર્યો, એના સુકૃત કર્મ હતા ને બધા વિનાશ થઈ ગયા. એટલે સત્સંગમાંથી ગયો, હવે તેલ વિનાના તલેરા જેવો રહ્યો. શું કે તલેરામાં તેલ નથી એમ કે ને જગતમાં, શું કે કાંઈ હોય નહીં ને. મહારાજ હવે એમાં કે તેલ રહ્યું નથી કે. અને મહારાજ કે કદાચ સત્સંગમાંથી જાશે ને તો સત્સંગમાં શું ફેર પડવાનો છે, શું ઘટવાનું છે? કાંઈ ઘટશે નહીં. કે સમુદ્રમાં મગરમચ્છ ઘણા બધા હોય, કોઈક મગરમચ્છ રિહાય ને સમુદ્રને મૂકીને ભાગી જાય તો સમુદ્રને કઈ નુકસાન આવે? બોલો. કે મારે નથી રહેવું તારી પાસે, તો સમુદ્રને શું વાંધો આવે? એમ એવા કોઈ કાંઈક સત્સંગમાંથી નીકળી જાય ને, સત્સંગમાં કાંઈ ફેર નહીં પડે. એમને હાલશે. કોઈક ને કંઈક મંદિરમાં કાંઈક જરાક થયું નહીં જવું, કાંઈક હું મંદિરમાં નહીં આવતો, નહીં આવતો ભાઈ મંદિરને કાંઈ ફેર નથી પડવાનો, તમારું નુકસાન થશે મંદિરમાં નહીં આવો તો. વાલબાઈ ને હરબાઈ અમારી ક્યાં મેઘપરમાં કથા આવી હતી. મારે સભા ભરીને બેઠા હતા, સંતો બેઠા હતા, તે સીધી ત્યાં લઈ આવી બે બાઈઓ, હરબાઈ વાલબાઈ. સાધુ તો ઉઠીને ભાગી ગયા, સાધુની ગાદીમાં ચડી બેઠી. લ્યો બાયું. મહારાજ કે આ સંપ્રદાયની રીત નથી કે તમે પુરુષોની સભામાં વાતો કરો છો, ન કરાય. અમને શું વાંધો, કે અમે તો બ્રહ્મજ્ઞાની છીએ. મહારાજ કે બ્રહ્મજ્ઞાની હો તમે તમારા ઘરે. કે મહારાજ એને સત્સંગમાંથી વિમુખ કર્યું, હરબાઈ ને વાલબાઈ ને બે ને. હવે આનો દખો થયો રઘુનાથ દાસ નો. હરબાઈ વાલબાઈ સત્સંગમાંથી નીકળી ગયા, બીજા કેટલાક નીકળ્યા હશે, પણ સત્સંગ તો વધતો જ રહ્યો છે, ઘટ્યો નથી સત્સંગ કોઈ દિવસ. સત્સંગને કાંઈ વાંધો નથી આવ્યો. રામદાસ સ્વામી કે મહારાજ ગમે એટલા ઉપાય કરશું ને તો રઘુનાથ દાસ સત્સંગમાં રહેશે નહીં. હવે કરો ને વિમુખ, યાન છૂટે ગયા. સમજા કે નહીં? રઘુનાથ દાસ કે એને વિમુખ કરો. જો કે નહીં કરો તો વિમુખ જ છે હવે, પણ આપણે હરિભગતને જાણ કરી દે તો સારું. એમ અંગમાં જો વચનામૃતમાં વાત લખી છે, કડિયારાનો રોગ થાય ને શરીરમાં, ક્યાંક આંગળીમાં થાય તો એ કાપી જ નાખવું પડે. એટલો જો રોગ વધી જાય આખા શરીરમાં ફેલાણો, કેન્સર જેવો રોગ હશે, આમાં કરિયારાનું લખ્યું હોય એવું કંઈક થતો હશે રોગ, એટલું કાપી નાખો તો બચી જાય માણસ. જો એનો લોભ રાખવા જાઓ એટલો તો પછી રોગ અંદર ગયો, આખા શરીરમાં ફેલાય અને પછી હેરાન કરી નાખ્યો, ના મરે ના જીવે એવી પરિસ્થિતિ ઊભી થાય. તો રામદાસ સ્વામી કે હવે એવા રઘુનાથ દાસનો હોય સત્સંગમાં લોભ રાખવામાં કોઈ બહુ ફાયદો નથી. કે મહારાજ કે વાત સાચી છે, સમજ્યા કે નહીં? કરવું કાંઈક એવું જ પડશે. એને અભિમાન રૂપી એક શત્રુ નડ્યો છે રઘુનાથ દાસને, એટલે હવે એને સુખે જીવા દેશે નહીં, સત્સંગ કરવા પણ નહીં દે. ગર્વ બહુ ખરાબ છે. ગઈકાલે થોડીક વાત આવી હતી, આજે થોડીક વધારે આવેલી. ગર્વ સર્વ સુખ નાશકાર છે,
ગર્વમાં દુઃખ તો અપાર છે, ગર્વવાન તૃણ તુલ્ય થાય છે, ગર્વ ગંજન હરિ ગણાય છે. જેને અભિમાન છે ને દુઃખી બહુ થશે, સુખી નહીં થાય અભિમાની માણસ. ગર્વિષ્ઠ માણસ તૃણ તુલ્ય થયા એટલે ઘાસની તોલે હાવ. મેં સત્સંગમાં જોયા, સાધુ પણ જોયા, એવા હોશિયાર હતા ને જબરજસ્ત પ્રવચન કરીને આખી સભાને છક કરી નાખે એવા હતા, પણ અભિમાન આવી ગયું, મંદિર મૂકીને ભાગી ગયા. નામ ઠામ ન દઉં તમને, પણ કમોતે મરાણા લો એ જોયું. કમોતે મરાણા હોશિયાર હતા, અમારી કઈ કિંમત નથી કે એવું થઈ ગયું એને મનમાં. સમજા ના, આ સંસ્થામાં સત્સંગમાં અમારી કઈ કિંમત નથી, કિંમત કરવા ગયા તો હાવ તરણા તોલ્ય થયા. નજરે જોયેલાની વાતનું છે. લ્યો મહારાજ કે જોગધારી અભિમાન જે કરે, સાધુ થઈ જાય અને અભિમાન કરે, ભવસાગર ન તરે કોઈ દિવસ. માનથી સદબુદ્ધિ જાય છે, માન વડે કરીને જપ તપ યજ્ઞ જે કાંઈ કર્યું હોય ને એ બધું નાશ થઈ જાય છે. કામ ક્રોધને જીતવા સહેલા છે, પણ અભિમાનને જીતવું બહુ અઘરું છે. કે હો નથી જીતાતું. કામ ક્રોધને કદાચ જીતી જાય પણ માનની આગળ હારી જાય છે. રાવણ જેવા આખા દુનિયાને જીતીને મોજ કરતા હતા, પણ માનની આગળ એ હારી ગયા અને મરી ગયા. કે દેવતાઓ કયો, દૈત્ય કો, મનુષ્ય કયો, માનથી બધા દુઃખી થાય છે, થયા છે ને આજે પણ દુઃખી થાય છે. કદાચ ભક્તિ કરીને ભગવાનના ધામમાં પહોંચી જાય, પણ માન જો પડ્યું હોય ને તો અભિમાન એવું છે કે ધામમાંથી હાથ ઝાલીને હેઠો ફગાવે. માન વસ્તુ એવી છે, બહુ ખતરનાક છે માન છે. જો પુરાણ શ્રુતિ શાસ્ત્ર ને ભણે, શ્રેષ્ઠ થાય કદી સદગુણે ઘણે, તો યહ અભિમાન તો નડે, જેમ ઝેર પયમાં કદી પડે. શું કે મહારાજ, શાસ્ત્ર પુરાણ વેદ પુરાણને ભણેલો હોય, ગુણિયલ હોય, શ્રેષ્ઠ હોય, પણ અભિમાન કેવું છે? સરસ મજાનું દૂધ હોય ને થોડુંક ઝેર નાખ્યું હોય તો પછી દૂધ પીવાય? બોલો, ગમે એટલું સારું દેખાતું હોય, ગમે એટલો ગુણિયલ માણસ હોય, ભણેલો ગણેલો વિદ્વાન બધી રીતે બરોબર હોય, પણ જો એને અભિમાન આવી ગયું ને તો અભિમાન છે ને એનો સર્વસ્વ નાશ કરશે. અને અભિમાની માણસ છે એ કદાચ કંઈક વાત પોતાને ખબર ન હોય ને તો કોઈને પૂછાય ન કરી ગયો. કોઈકને પૂછવા જાય તો હું ક્યાં પૂછવા જાઉં? બોલો, એને માન ત્યાં નડે, વાત પણ ન પૂછી શકે. માન કેવું નડે છે? કોઈક છોકરી હશે, સમજા, રસોઈ બનાવી હશે, કોઈ હશે એનો ધણી હશે કે બાપ હશે, જીવ હશે, સમજા ને, મહેમાન આવ્યા હશે ને કીધું રસ રોટલી બનાવે છે, કે સમજા ને. હવે એને પૂછા ને કે રસ રોટલી કેમ બને, એમ આવડતી હોય તો વાંધો નહીં, નકો પૂછાતી કરવી પડે ને. રસ રોટલી કેમ બનાવી? એને ઘઉંનો લોટ લઈને મેં પાણી નાખી દીધું, રબડો બનાવી દીધો, જમવા ટાણે કે આ રસ રોટલી તૈયાર. લ્યો હવે આ રસ રોટલી, કે રસ છે ને મેં ઘઉંનો લોટ છે, કે લ્યો એટલે રસ બનાવો તો કેરીમાંથી બને, અને રોટલી માપસર પાણી જોઈએ પાછું. રોટલી બનાવી હોય ને તો માપસર પાણી હોય તો રોટલી બને, નહીતર પછી પુડલા બનાવવા પડે, કાં તો માલપુઆ બનાવવા પડે. મેં ઘણું પાણી નાખી દો તો પૂછા તો કરવી છે ને, ભાઈ કેમ બને? તો કે ના ના મને બધું આવડે. કે લો પછી રબડો બનાવી નાખ્યો, સમજાય, ઘઉં લોટ પાણી નાખીને ઢગલો બંધ, જમવા ટાણે મળ્યા પીરસવા. શું છે? કે તો રસ રોટલી. લ્યો આ રસ રોટલી. અભિમાની માણસ છે ને એ ના કરી શકે હરખું, બીજું કાંઈ નહીં. કદાચ કોઈ પાત્ર માણસ હોય, પાત્ર સારો, સદગુણી, સુપાત્ર, પણ એનું અભિમાન છે ને એ પાત્રમાંથી ઢાંકડું નાખી દેશે. સમજાય ને? એનું પાત્ર પણ જણાવવા નહીં દે. અભિમાન છે એના ગુણ પ્રગટ થવા નહીં દે. મુચ્છ દાઢી મૂંડથી મુંડાવ્યા, વસ્ત્ર અંગ ભગવાન ધરાવ્યા. દાઢી મુછ અમારી જેમ મુંડાવી નાખ્યા, ભગવા વસ્ત્ર ધારી અને સાધુ થઈ ગયો. નાત તજી, જાત તજી, બધું તજી દીધું, અને પછી મૂર્ખ અભિમાન કરે. એમ અરે તારી નાત જાત કાંઈ નથી, મૂંડો બધો, શું અભિમાન કરે છે? સમજ્યા ને? સાધુ થઈને અભિમાન કરે કેટલાક, કે
ત્યાગી માગી કર તુંબડું ગ્રહ્યું, રાખ ચોડી પછી માન ક્યાં રહ્યું. ભીખ માગી નિજ પેટ તો ભરે, મૂર્ખ વ્યર્થ અભિમાનને ધરે. બીજા પાસેથી ક્યાંક તુંબડું માગી લીધું અને પછી શરીરમાં રાખ ચોડી, ભીખ માગીને પેટ ભરે અને તોય ભાડા અભિમાન કર્યું. બાવા અમુક અમુક બહુ અભિમાન હોય મારે, જોરદાર, સમજા કે નહીં, ડગાવ્યા ન ડગે. અભિમાન બહુ ખતરનાક છે. મહારાજ બહુ ઘણી બધી વાત કરી હો. ઇન્દ્રચંદ્ર જેવાને પણ અભિમાન છે, નડે છે મહારાજ કે, એટલે બહુ એના થકી છેટા રહેવું ભગવાનને જો રાજી કરવા હોય તો. નિર્માની જેના હરિષ્ટ હોય, તે તો ન ઈચ્છે કદીમાન કોય. જે હોય છે રાવણ પક્ષ કેરા, તે માન ઈચ્છે મનમાં ઘણેરા. સમજી ગયા ને? બહુ લાંબી કથા નહીં કરવી પડે ને મને. માન કોણ ઈચ્છા રાખે? રાવણની પક્ષના હોય. જેના ઈષ્ટદેવ નિર્માની છે, આપણા ભગવાન સ્વામિનારાયણ બિલકુલ નિર્માની. મુક્તાનંદ સ્વામી જેવા વઢે તો પગે લાગે, સ્વામી મારો કાંઈ વાંક નથી. સમજાય ને? શું એ હજી કથા આવી નથી આમાં? મારે ચમત્કાર બતાવતા, સમાધિ કરાતા મુક્તાનંદ સ્વામીને આવીને વઢ્યા. મુક્તાનંદ સ્વામી કચ્છમાંથી આવીને કે શું માંડ્યું છે કે નાટક કે કયો? તો સ્વામી હું કાંઈ નથી કરતો, ગુરુ રામાનંદ સ્વામીની કૃપાથી થાય છે બધું. લ્યો હવે મને કાંઈ ન કહેજો કે મારા ઉપર તમારા જેવા સંતો રાજી રહેજો. તમે નારાજ થઈ જાઓ તો મહારાજ કે મારું કામ બગડી જાય. બોલો, પગે લાગે પગે. અનંતકોટી બ્રહ્માંડનો રાજા છે, એક ચપટી વગાડે દુનિયા ઊંધી વરી જાય. એટલી સામર્થ્ય હોવા છતાં પણ સંતની આગળ બિલકુલ નિર્માની સહજાનંદ સ્વામી. અને આપણે એના આશ્રિત અને ટીંગડી ઊંચી કરીને ફરીએ તો કેવા લાગી? તમે કયો લાગી કેવા? ટીંગડી ઊંચી કરીને ફરે. લે કાંઈ હોય નહીં, ને તલેરામ તેલ ન હોય. ને જેના ભગવાન નિર્માની છે એને કોઈ જાતનું અભિમાન ધરવું યોગ્ય નથી. મહારાજ કેરા ભક્તજનો હો. માનની ઈચ્છા રાખી રાવણના પક્ષના છે, માની લેશો. નિર્માની છે એ સજાનંદ સ્વામીના પક્ષના. કેમાં ભળવું હોય તમે નક્કી કરજો. સભામાં બેઠાઓ બધા, કેના પક્ષમાં ભળવું? રાવણના પક્ષમાં કે રામના પક્ષમાં? એટલે માનની ઈચ્છા તો કાઢી નાખો. મહારાજ બહુ વાત કરી છે. હવે મહારાજ કે કદાચ ગજબાજ રાજ હાથી હોય કે એ મોટી અસવારીઓ હોય, રાજપાટ છોડી દે, વનમાં જઈને વડફળ ખાય, વનફળ ખાઈને જીવે, પણ માન તજાતું નથી. ધોળા વસ્ત્ર પહેર્યા હોય ત્યાં સુધી સાધુનો મહિમા હોય, પણ પછી ભગવા કપડાં મળી જાય એટલે પોતામાં પાવર આવી જાય. ઘણી વાર એવું બને છે પાછું, સમજ્યા ને? પછી સાધુ સાથે પિતરાઈ દાવો કરે. પિતરાઈ સમજો તમે? પિતરાઈ બાપનો ભાગ થતો હોય ને એને પિતરાઈ કહેવાય. તો પિતરાઈ દાવો સાધુ સાથે કરવો નહીં. સાધુ હોય તેમણે પણ કે ઓલો કથામાં નથી આવડતું તો હું શું કહું? ભાઈ ઈ આવે કે ના આવે, તમે તો આવો. ઈ પિતરાઈ દાવો કહેવાય. બીજા સાથે ઓલ્યો નથી આવતો, હું ના ઓલ્યો, ઈ એના ઘરનું કરે, આપણે આપણું કરવાનું. બીજાનું નામ લઈ અને આપણું કોઈ દી બગવાડવાનું નહીં. એટલે પિતરાઈ દાવો કોઈથી સાથે કરવો નહીં. જો ગાદીએ સદગુરુ સંગ બેસે, સભા વિશે ગાદી વિના ન પેસે. માને કરીને મન મોટું થાય, ગાડી વિના તેથી નહીં ચલાય. સદગુરુની ગાદીમાં બેસ્યો. અમારે જેવા સાધુ થઈ ગયા ને, સદગુરુની હારે બેહે. સભામાં બેહું તો ગાદી હોય નહીં તો મારો આવે નહીં, આંટા મારે. મારી ગાદી જગ્યા નથી. ગાદી હોય તો સભામાં આવે, સભામાં બેહે નહીં. માને કરીને મોટું થવા ખપે. 2 પગલાં હાલવું હોય તો ગાડી જોઈએ તો હલાશે, નકો નહીં. આપણે સંતો ખબર બાજુમાં ઘર હાલો ને પગે હાલે જાય, શું જરૂર ગાડીને? હાલે જાય ઘણી વાર પગે. હવે છેલ્લી બાકી મહારાજ કહે છે, કોઈક માની માણસ અમારી સેવા કરે ને તો અમને ગમે નહીં બિલકુલ. નભાવું પડે ભલે, પણ દુષ્કાળમાં કોદરા ખાઈને જીવે ને એવું લાગે કે મહારાજ મજા ના આવે. અમારે એની સેવા અમને ગમે નહીં, અભિમાની માણસની. આજ્ઞા અમારી પ્રિય જાણી પાડો. મહારાજ કે અમારી આજ્ઞા જો પાડતા હો ને, સંતો હો કે હરિભગત બાઈ ભાઈ જી હોય આ સંપ્રદાય અનુયાયી, મનમાંથી માન કાઢી નાખો. હા, દુઃખ લાગે કે મને કોઈ કામ કીધું તેમ કીધું કે સત્સંગની બાબતમાં દુઃખ લગાડવાનું તો આવતું જ નથી. મંદિર નક્કી માની લેવાનું, સમજા કે નહીં? મંદિરની બાબતનો દુઃખ લાગી આવે ને, મારે ગુરુકુલમાં એકવાર છોરા 12 મારા, સમજ્યા ને?
તે હારાને જવું હશે ક્યાંક, મેં ના પાડી, એમને નથી જવું કીધું. હારા દુઃખ લાગી તો વાત તું કરી, ભેગા થઈ નહીં. હું આભરી ગયો. પછી કરે ભેગા. મેં શું દુઃખ લાગે? કહો તો દુઃખ શું લાગે? પછી ચૂપ થઈ રહ્યા બધા. મને દુઃખ લાગે. લ્યો, મેં કીધું ફી ભરવાના વાંધા, દુઃખ લાગે એમ જાગે નહીં ભાઈ. સ્વામી અમને આમ કીધું. શીખવા જેવું સત્સંગમાં હો, દુઃખ ન લાગવું જોઈએ. મનમાં દુઃખ લાગવું જ નહીં જોઈએ. બસ દુઃખ લાગે એટલે શું વસ્તુ? એ વસ્તુ ભૂલી જવાની. બસ આજની કથા ખાસ ધ્યાન રાખજો. સત્સંગની બાબતમાં દુઃખ લાગે ને, એ દુઃખ લગાડવાનું જ નહીં. ગમે તેમ થાય, કોઈ વધી જાય, ગાર દઈ જાય મંદિરમાં, દુઃખ ન લગાડવાનું. બસ મંદિરને છોડવાનું નહીં, મંદિરની સેવા મૂકવાની નહીં. બસ નારાજ થવું જ નહીં. મજાની વાત. હું માનથી દૂર સદા ફરું છું. મહારાજના શબ્દો છે. માનીજનોથી દિલમાં ડરું છું. મહારાજ કે જો મને માન ગમતું નથી અને માની માણસ હશે ને તો હું એનાથી પરો ભાગીશ. કે બોલો મહારાજ કે મને નહીં ગમે જરાય. અરે કોઈ ગુરુનો શિષ્ય હોય ને માની હોય ને તો ગુરુ એને આજ્ઞા કરતા ડરે કે હારો માનશે કે નહીં માને, ક્યાંક ભાગી તો નહીં જાય ને પાછો માની હોય તો. એ બહુ તકલીફ છે માનવાળાનું. સત્સંગમાંથી મૂળગો ભાગી જાય. માની માણસ કેવો હશે, એની બાજુમાં નહીં રહેવું. માનો કે વીછી નીકળે, કાળો હાપ નીકળે તો ભાગી જવાનું, બેઠું ન રહેવાય, બેઠું રહેવાય ચડિયા માથે. તો એ માની માણસ હોય ને એમ થાય માની અભિમાની માણસ આવે છતાં ભાગી જવાનું. એનું ઝેર બોર ખરાબ. માની માણસ છે એ ચક્કા વીછી જેવો છે ને કાળા નાગ જેવો છે. એ આ શાસ્ત્રમાં લખ્યું. ઉભા થવું સર્પ સમીપ પેખી, ઉભા થવું દૂરથી માની દેખી. સમજાય કે નહીં? સર્પથી જેમ ભાગીને પરા ભાગીને એમ માની માણસથી પણ છેટા ભાગી જવું. ઇત્યાદિ કય અભિમાનના અવગુણ કહ્યા હરિયાપ. લેખણ ખડીયો કાગળો વળી મંગાવી નિજ મોર છાપ. મહારાજ કાગળિયો કલમ લખાયો, પત્ર લખાયો કે આજ પછી રઘુનાથ દાસ છે સત્સંગમાંથી વિમુખ છે. એની કોઈ વાત સાંભળતા નહીં. જો એની કોઈક વાત સાંભળશે તો એ અમારો સત્સંગી નથી, અમારો હરિભગત નથી. કે જેમ હડકાયું કૂતરું હોય, થોડીક લાડ અડી જાય તો એને હડકવા હાલે, એમ આ હડકાયું છે માનજો. મહારાજ કેમ જાય ને, જો એની ક્યાંક લાડ અડી ગઈ તો આ સત્સંગમાંથી પડી જવાના છો. એવો મહારાજ કાગળ લખી મોર છાપ મારી. મહારાજ પોતાની સાઇન કરી અને બધી જગ્યાએ કાગળો લખી નાખ્યા હરિભક્તોને. આજ પછી રઘુનાથ દાસ છે એ આપણા સંપ્રદાય થકી વિમુખ છે. મહારાજ કહેવાથી ડરતા રહેવું. હો પછી મહારાજ રામદાસ સ્વામીને કીધું, સ્વામી તમે અહીંયા રહ્યો અમદાવાદમાં, દૈવીજનોને વાતું કરજો સત્સંગની, અને અમે ભુજ તરફ જઈએ છીએ. હો એમ કરીને મહારાજ અમદાવાદથી નીકળ્યા, મચ્છિયાઓમાં ગયા. ત્યાં ફૈબા વગેરે મહારાજને હારા ભાવથી જમાડ્યા. ત્યાંથી પ્રભુ મેથાણ ગયા, આજા પટેલ વગેરે, કાકુભાઈ, પુંજોભાઈ, ભાવિક બધાને દર્શન દઈ ભગવાન શ્રી હરિ હળવદ ગયા. હળવદમાં ભક્તોના થાળ પ્રેમથી સ્વીકાર્યા. જેને લક્ષ્મીજી થાળ ધરાવે, રાધાજી જલપાન કરાવે, એવા ભગવાન ભક્તને ઘેરા, જોઈ પ્રેમ જમે રૂડી પેર. એવા ભગવાન છો જેવા તો નથી. એ બ્રહ્મા જેવા અને શિવજી જેવા અને ધ્યાન ધરે એવા ભગવાન ભક્તજનોને ઘરે વિચરણ કરે છે. જેના અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય એને આ ભગવાનનો ભેટો થાય છે, બાકી ભગવાન મળતા નથી. હળવદથી ભગવાન શ્રીહરિ ચાલતા થયા છે. અનેક ગામડામાં ભક્તજનોને દર્શન દેતા દેતા પ્રભુ ભાદરા પધાર્યા. બ્રાહ્મણ મૂળજી જે ગુણાતીતાનંદ સ્વામી થયા એને ઘેર ઉતર્યા. એના અંતરની ઈચ્છાઓ પૂર્ણ કરી. ત્યાં રત્નો ને ડોસો ને વિશ્રામભાઈ બધા હરિભગત હતા. એને રાજી કરીને શ્રીજી મહારાજ શેખપાટ ગયેલા છે. લાલજી સુથારના ઘરે જે નિષ્કુળાનંદ સ્વામી થયા તે 60ની સાલની વસંત પંચમી આવી તો શ્રીજી મહારાજ શેખપાટમાં લાલજી ભગતને ઘેર રહી એ ગામે ગામથી હરિભક્તોને બોલાવી અને વસંત પંચમીનો મહારાજ મોટો સમયો કરેલો છે. સમયો પતી ગયો, બધા ભક્તો પોતપોતાને ગામ ગયા. પછી મહારાજ કે લાલજીભાઈ કચ્છમાં જવું છે ને તમારા જેવો ભૂમિયો જોઈ ગયો. લાલજીભાઈ કે મહારાજ મારા જેવો ભૂમિયો તો આખી દુનિયામાં હું એક જ છું.
બીજો કોઈ નથી બ્રહ્માની સૃષ્ટિમાં. સેમ્પલ તમને મળે કે એવોનું એક મોડલ ઊભી રાખો, આખી દુનિયામાંથી ગોતી આવો, તમે લાખ રૂપિયા ઇનામ જાહેર કરો, એવોનું મોડલ નહીં ગોતીએ કે. બ્રહ્માનું કારખાનું કેવું હોય ભાઈ? એક બાપના 10 દીકરા હોય તો મારે એમાંય ફેરફાર હોવા જોઈએ. એ એક જ જાતનું મોડલ ન હોય, ફેરફાર હોય કે ન હોય કરતા બધું અલગ અલગ. નિષ્કુળાનંદ સ્વામી કે મોડલ તો હું એક જ છું કે. તો મારે જ કે કચ્છમાં હાલવું હતી. સ્વામી કે લાલજીભાઈ કે હાલ શું 2-4 દિવસ રોકા સત્સંગ કરી. મહારાજ કે રોકાવું ત્યો એક શરત. જુઓ તમે શરત શું? મહારાજ કે હું વાતું કરું અને તમે સાંભળો અને કામ ચાલુ રાખવાનું. કામ ઉતારી કામ ચાલુ રાખવાનું, વાતું સાંભળવાની અને ઝોલું નહીં ખાવાનું, ઊંઘ નહીં ખાવાની. જો ઝોલું આવ્યું એટલે પછી કચ્છમાં હાલવાનું. લાલજીભાઈ કે ભલે. મારે એને ધંધો કરવાનો. મહારાજ ઓલા શું રથ બનાવતા ને પેડા લાકડાના, એનામાંથી આમ ગોદડું બોદડું પાથરીને મહારાજ બેસી ગયા અને વાતું કર્યા કરે ને. ઓને કામ કરવાનું ને કથા સાંભળવાનું, બે ભેગા કામ કરવાનું. આજે ઘણા યુવાનીઓ કરે છે સમજા ને. એ સિમેન્ટના કામ કરતા હોય, ટાઇલ ચોડતા હોય, કામ કરતા કરતા ખીચા મોબાઈલમાં કથા ચાલુ રાખે. ઘણા રાખે છે, ઘણા નહીં રાખતા હોય ભલે, પણ કથા સાંભળતા એ કડિયા કામ કરતા હોય, ભગવાનની વાતો સાંભળતા હોય, મજા આવે કે એ ટાઈમે નીકળી જાય, કામે સરસ મજાનું થઈ જાય, આખો દી મજાનું કામ થઈ જાય, કામ કલ્યાણ થઈ જાય પાછું એમાં. મારે જ ઊંઘવાની ના પાડી હતી તો સત્સંગમાં એવી અલૌકિક વાત છે ભક્તો. 18 દિવસ થઈ ગયા, 18. લાલજીભાઈને ચોલું ના આવ્યું, 24 કલાક ખાધા પીધા વગર. ભગવાન કે આ મારો ભટકાણો છે ને કે મારો ઊંઘતો નથી લ્યો. પછી મહારાજને ઊંઘ મૂકવી પડી. મેં તઈ ઝોલું આવી ગયું. પછી મહારાજ કે એ હાલો હવે. મહારાજ એક શરત. મહારાજ કે હજી છે ની શરત કે લ્યો. મહારાજ હું કચ્છનો ભૂમિયો થાઉં પણ અક્ષરધામના ભૂમિયા તમે હો. મહારાજ ઈ અમે થાશું લ્યો. અક્ષરધામના ભૂમિયા મહારાજ ગમે થાશું પણ કચ્છના ભૂમિયા તરીકે તમે હાલો. પછી લાલજીભાઈ નીકળ્યા છે. થોડુંક ભાતું લઈ લીધું સુખડી અને પાણીની એક બતક ભરી લીધી. રૂપિયા થોડાક જોડામાં હંતાડ્યા, હગતરી નીચે રાખી લીધા, 10-12 કોરી અને પછી ચાલ્યા છે ત્યાંથી. હો ચાલ્યા લાલજીને ઘનશ્યામ, જય રાત રહ્યા ભીલા ગામ. ચાલ્યા વળતે દિવસ સુખકારી, મળ્યો વાટમાં ભૂખ્યો ભિખારી. ભૂખ્યો ભિખારી આવ્યો, કરગર્યો. મહારાજ કે લાલજીભાઈ દઈ દો બધું ભોજન. સુખડી જેટલી હતી ને બધી દેરાઈ હતી. લઈને હાલો ગયો બસ. પછી થોડીક વાર થઈ, એક તરસ્યો માણસ આવ્યો, પાણીને બધા કદી પાણી બધું અપાવી દીધું. થોડીક વાર આગળ ચાલે તો લૂંટારા આવ્યા. મહારાજ તમે સાદા કપડા હતા એટલે કે આમાં તો કાંઈ છે નહીં. લાલજીભાઈને તપાસ હતી કે કાંઈ પૈસો નીકળ્યો નહીં. એ બીજા નિરાશ થઈ ગયા. લાલજીભાઈને કહેલા કાંઈ રાખ્યું નથી, થોડુંક તો રાખવું જોઈએ ને, અમારી મહેનત ફેલ ગઈ. એમ જાય આફ્રિકામાં ગોલા ચાલે ને કંઈક તો ખીચામાંથી કાંઈ ના નીકળે ને 2 લાફા મારે કે મારે થોડાક તો સીલિંગ રાખવા જોઈએ ને ખીચામાં. કાંઈ નથી રાખ્યું કે હજાર મારીને હાલ જ આવે છે. તે ચોરને કાંઈ નીકળ્યું નહીં. બીજા નિરાશ થઈ ગયા. મહારાજ કે કોણો તમે? ચોરને પૂછ્યા તમે કોણ છો? એમ ચોર એ કે મહારાજ કે જૂના છો કે નવા છો લૂંટારા? એટલે કે એમ કાં પૂછો છો? મહારાજ કે લૂંટ કરતા આવડે કે નથી આવડે? એમને લૂંટારા બની ગયા? શીખ્યા છો? પાઠ ભણ્યા છો? લૂંટાર કેમ ધંધો કર્યા? ધંધો નથી શીખ્યા? મહારાજ કે લ્યો. મહારાજ કે આગળ હાલો જાય ને જોડામાં રૂપિયા રાખ્યા કે શું વાત કરો? તો હા તપાસ કરો. લાલજીભાઈ જોડા ઉતરે, હગતરી ગાડીને 10-12 કોરી રૂપિયા નીકળ્યા. માં લ્યો. ઓલા રૂપિયા લઈને ભાગી ગયા. લાલજીભાઈ મારા આ ધંધો કરે છે ને મારા ભૂમિયા લૂંટાવે છે. લ્યો. ચોર રાજી થયા કે આ વાંય હાલો જાય છે ને એ દયાળુ છે કે ગુણ આવ્યો મહારાજનો, પૈસા બતાવેલો. પોતા ભેગો માણસ છે ને પૈસા બતાવ્યા અમને. પછી એ તો લઈ ગયા. મહારાજ લાલજીને નિર્ધન બનાવ્યા સમજા ને. પછી લાલજીભાઈ હસવા માંડ્યા સમજા મહારાજને અમે જોઈને કે બહુ દયાળુના દીકરા થયા કે સમજા મહારાજને કે સમજા ને પૈસા બધા લૂંટાવી લીધા. હવે ભૂખ લાગશે તો ખાવા દો કે આ મળશે આ કે સમજા. લાલજીભાઈ મહારાજને કહે હવે આ ખાવા મળશે કે સમજા ને. અંગૂઠો બતાવ્યો મહારાજને. હસી બોલિયા શ્રી હરિ ત્યારે હતું વિઘ્ન થવાનું તમારે. અમે તે પર બાર્યું વટાડ્યું, તમ માથેથી કષ્ટ મટાડ્યું. મહારાજ કે કંઈક સંકટ આવવાનું હતું પૈસા ઉપડ્યા. સારું. પછી ત્યાંથી માળિયા આવ્યા છે. એ થોડાક દિવસે માળિયા આવીને મહારાજ રોકાણા છે. હવે મહારાજ કચ્છમાં જશે. એ કથા આવતીકાલની હશે. અત્યારે હરિનામની સાથે આપણે કથાને વિરામ આપી દેશું. હરિવર હરિભક્ત લાલદાસ
જુગમડી કચ્છ પથે કર્યો પ્રવાસ, પુનિત સરસ છે કથા પવિત્ર, વૃષસુતના સુચરિત્ર છે વિચિત્ર. इति श्री बिहारीलालजी आचार्य विरचित हरिलीलामृते पंचम गढ़ चिंत्यानंद वर्णिंद्र वैसिंद्र संवादे श्री हरि सूत्रधार लालजी सह कच्छ प्रति विचरण नामा एक विंशो विश्राम. सजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. સજાનંદ સ્વામી મહારાજની જય. એ જો આવી દિવ્ય કથા થાય છે, કથા સાંભળીને પ્રસાદ લો ને તમે બધા, તો પ્રસાદના યજમાનને પણ પૂર્ણ ઘણું થાય, સમજ્યા કે નહીં? બહુ મોટો ફાયદો થાય. અહીંયા બધો ફાયદો થાય એવું છે, ફાયદા વિનાનું કાંઈ છે નહીં. તો ખૂબ ખૂબ ધન્યવાદ યજમાનોને. આપણે ધૂન કીર્તન કરશું. સજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 નારાયણ. 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ